ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી યોજાવાની છે। ત્યારે ભાજપના સતીશ પટેલની સામે કોંગ્રેસી સિનિયર નેતા ભીખાભાઈ રબારીને ટિકિટ આપી છે। ભીખાભાઈ રબારી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। પ્રદેશ કક્ષાએ પણ ભીખાભાઈ રબારીએ સક્રિય ભૂમિકા ભજવી છે અને પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મહામંત્રી રહી ચૂક્યા છે। માલધારી સમાજ અને અન્ય પછાત વર્ગોમાં ભીખાભાઈ રબારી મજબૂત સામાજિક પકડ ધરાવે છે। દાયકાઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહીને પક્ષના ઉતાર ચઢાવ દરમિયાન પણ તેમણે વડોદરામાં સંગઠનને જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે। जनता जनार्दन समक्ष हूँ जाऊँ छूँ ने विनंती करूँ छूँ कि तमे मने तो तक आपी छे ने मैं सेवा करी छे। हवे फरीथी तक आपो, हूँ तमारो अवाज बनूँ અને એટલી બધી આ ભાજપની સરકારે જે પરિસ્થિતિ જે ગુજરાતની ને દેશની કરી તો એની અંદર પણ હું એમનો તમારો અવાજ બનીને રજૂઆત કરીને તમને ન્યાય મળે એના માટેનો હું પ્રયત્ન સતત કરતો રહીશ।